પરંપરા છે કે કોંગ્રેસ લડતી હોય, બહુજન સમાજ લડતી હોય, મેમ્સ લડતી હોય, MIM લડતી હોય, આમ આદમી લડતી હોય, બે મુખ્ય પાર્ટીઓની લડાઈમાં જે બી બે પાર્ટીઓએ આયોજન કરતી હોય છે કે કઈ પાર્ટીના મત કાપવા, એમાં ક્યાંય એવું આના લોકશાહીમાં આપણે જેટલા વધુ લોકો લોકશાહીની આ પ્રક્રિયામાં વધુ પાર્ટીઓ જોડાય તો લોકોની મતદારોનું મહત્ત્વ વધશે અને લોકશાહીની કોમ્પિટિશન થશે, તો સારો પ્રતિનિધિ લાવવામાં પ્રજાને પણ સરળતા મળશે. એટલે કોઈ પાર્ટીની કોઈ એવું ના હોય કે આમ આદમીને આવવાથી કોંગ્રેસના નુકસાન થાય. હું તો એને કહીશું કોઈ પાર્ટી જે જીતે સિકંદર, અને પાર્ટીની લડવાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે એ પાર્ટી આગળ આવવું જોઈએ. કોઈ પાર્ટીને હરાવવાના ઈરાદાથી કોઈ લડતું હોય તો એ લાંબુ ચાલતું નથી. તો પણ હિમાંશુભાઈ, વિધાનસભા આવી રહી છે, હવે કોંગ્રેસ બેઠી કેવી રીતે થશે? લોકલ બોડીમાંથી જ્યારે કોંગ્રેસના જે વોટર્સ છે એ અળગા થઈ રહ્યા છે. કશું અમારી 2010ની અંદર અમારા પરિસ્થિતિ નથી સારી, તો અમે 2017ની અંદર અમે 82 બેઠકો લાવ્યા હતા વિધાનસભામાં. અમે 2004માં 14માં બી અમે લોકસભાની અંદર 12 13 બેઠકો. રાજકારણમાં અત્યારે આ કેવું એક માહોલ ચાલતો, સમય ચાલતો હોય. ચોક્કસ હું એમ કહીશ કે અમારી હાર જીત તો સાંજે સર્વાઈવ કરીશું, પણ આ એક લોકશાહીનો ઉત્સવ છે. હાર જીત થાય, બે લડવાના છે, એક હારવાનો છે, એક જીતવાનો છે, પણ એ આપણા દેશને શોભા રહે, આપણી લોકશાહીને શોભે એ રીતે ચૂંટણીઓ થવી જોઈએ. એમાં ક્યાંક આ વખતે ખૂબ અમારા ઉમેદવારોને હું ફરી આપના માધ્યમથી વંદન કરીશ કે એમને બિચારાને સંતાઈ જવું પડે, એમના પર પ્રેશર આવે, એમના પર જાત જાતનું તકલીફ આવે. એક તો અમે પાછા વિપક્ષમાં, અમારા સોર્સ પણ ઓછા, અને આ સંજોગોમાં જે કોંગ્રેસના 10,000 ઉમેદવારો ઉભા રહ્યા અને આ લોકશાહીનો ઝંડો લહેરાયો, એને હું વંદન કરું છું. અને અમારા જે કાર્યકરો છે, નિષ્ઠાવાન કાર્યકરો કે જે આજે પણ બૂથ ઉપર એક ખુમારીથી કોંગ્રેસનો તિરંગો. બિલકુલ, આપણે રોકવા માંગીશ. મહત્વપૂર્ણ સમાચાર. ખાડિયા બાદ દાણી લીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. પંકજ, મોટા સમાચાર. દરિયાપુર, ખાડિયા, બહેરામપુરા અને હવે દાણી લીમડા પણ આ મોટા સમાચાર છે. અમદાવાદ મનપાનો વધુ એક વોર્ડ કોંગ્રેસના ફાળે ગયો છે. બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકાની 4 વોર્ડની અંદર કોંગ્રેસની પેનલ આવી છે, એટલે આ એક મોટી કોંગ્રેસ માટે એક સારા અને ઉત્સાહજનક કહી શકાય, કારણ કે મહાનગરપાલિકામાં કોંગ્રેસ જે છે એ આપણે શરૂઆતથી જોતા હતા, પરિણામો આવ્યા ત્યારે થોડો રકાસ દેખાતો હતો, દરેક જગ્યાએ એમના ઉમેદવારો હારતા હતા, પરંતુ હવે 4 વોર્ડની અંદર કોંગ્રેસની પેનલ જે છે એ જીતી છે. તો કોંગ્રેસ માટે અમદાવાદમાં એક મજબૂત સ્થિતિ વિપક્ષ તરીકે તો દેખાઈ રહી છે. બિલકુલ, આ 4માં પણ જે ખાડિયાની બેઠક છે પંકજ, તે હંમેશા ભાજપના ફાળે જતી હતી, ભાજપ માટે એક સેફ બેઠક ગણાતી હતી. ભાજપની પ્રતિક્રિયા લઈએ, શું કહેશો આપ? જે આપના માધ્યમથી અત્યારે જાણવા મળી રહ્યું છે કે ખાડિયાની બેઠક અત્યારે કોંગ્રેસના ફાળે ગઈ છે, એટલે સૌ પ્રથમ તો અમારું જે એનાલિસિસ કરવાનું છે કે અમારું કઈ જગ્યાએ જે ઉણપ રહી છે, જે વિશ્લેષણ કરવામાં આવશે.